નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 17 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં શિયાળાની વિદાય વચ્ચે ફરી ઠંડીના રાઉન્ડને લઈને સૌથી મોટી આગાહી। તો ફરીવાર રાત્રિનું તાપમાન નીચું આવશે, ગુજરાતમાં ઠંડીની અનુભૂતિ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે, સાથે જ 21 થી લઈને 25 તારીખ દરમિયાન તાપમાન 10 થી 13 ડિગ્રી વચ્ચે જવાની સંભાવના। એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની સીધી અસર ગુજરાતમાં થઈ શકે છે। તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે ગુજરાતની અંદર બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે। બપોર દરમિયાન ગરમી પડી રહી છે, વહેલી સવારની રાત્રિ દરમિયાન સામાન્ય ઠંડી જોવા મળી રહી છે। અત્યારે બપોર દરમિયાનનું તાપમાન ધીરે ધીરે ઉચકાઈ રહ્યું છે, રાત્રિનું તાપમાન પણ ઉપર જઈ રહ્યું છે, પરંતુ તેમાં ફરીવાર પરિવર્તન જોવા મળશે। ફરીવાર પવનની દિશા 20 તારીખ બાદ બદલાશે, જેના કારણે ઉત્તર પૂર્વના રેગ્યુલર શિયાળુ પવન જોવા મળશે। કારણ કે એક બહોળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ, ઉત્તરાંચલ, ઉત્તર પ્રદેશ સહિતના ઉત્તર ભારતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થશે। સાથે જ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેની અસર ગુજરાતમાં થઈ શકે છે, જેથી ગુજરાતમાં ફરીવાર તાપમાન નીચું આવે અને ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। 21 થી લઈને 25 તારીખ દરમિયાન એટલે કે 4-5 દિવસ ગુજરાતની અંદર ફરીવાર રાત્રિનું લઘુત્તમ તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે નીચું આવે તેવી શક્યતા રહેલી છે। આ સિવાય ગુજરાતના તમામ સેન્ટરોની અંદર ઠંડીની અનુભૂતિ જોવા મળી શકે છે। કોઈ કડકડતી ઠંડી નહીં જોવા મળે, પરંતુ હળવી તેમજ મધ્યમ ઠંડી જોવા મળે તેવી શક્યતા છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે। ખાસ કરીને બોર્ડર લાગુ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ રાજસ્થાન અડેલા વિસ્તારની અંદર ઠંડીનું પ્રમાણ વધુ થઈ શકે છે। થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, અંબાજી એ વિસ્તારની અંદર ખાસ કરીને તાપમાન 9, 10, 11 ડિગ્રી વચ્ચે ચાલી શકે છે, જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠાના અન્ય વિસ્તારો તેમજ મહેસાણા, પાટણ, સિદ્ધપુર, અરવલ્લી, રાધનપુર સહિતના ભાગોની અંદર પણ તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા રહેલી છે। તેની સાથે વાત કરવા જઈએ તો બપોર દરમિયાન તાપમાનમાં જે અત્યારે વધારો થઈ રહ્યો છે, 20 તારીખ સુધી 30 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે બપોર દીનું, તેમજ રાત્રિ દરમિયાન ફરીવાર 21 થી લઈને 25 તારીખ દરમિયાન નીચું આવશે તાપમાન લઘુત્તમ, તેમજ મહત્તમ તાપમાન જે ઉપર જઈ રહ્યું છે, ગરમી જોવા મળી રહી છે, તેમાં ફરીવાર ઘટાડો જોવા મળશે। નોર્મલ કરતાં 1-2 ડિગ્રી ઊંચું તાપમાન બપોરનું પણ જોવા મળે, એટલે કે 25 થી લઈને 27 ડિગ્રી વચ્ચે જોવા મળે આગામી દિવસોની અંદર તેવી શક્યતા દેખાઈ રહી છે। આ ઠંડીનો રાઉન્ડ નોર્મલ જોવા મળશે। ખાસ કરીને વાત કરવા જઈએ તો કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી એટલા જિલ્લાની અંદર તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે ચાલી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, ગોધરા એ વિસ્તાર, નર્મદા, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર પણ 13 થી 15 ડિગ્રી તાપમાન રહી શકે છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર 13 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે, રાજકોટ, અમરેલી જેવા વિસ્તારની અંદર, જ્યારે અન્ય વિસ્તારની અંદર 15 થી 17 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર 17 થી 20 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના રહેલી છે। બપોર દરમિયાનનું ઓવરઓલની વાત કરીએ તો સમગ્ર વિસ્તારની અંદર બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે નોર્મલ કરતાં 1-2 ડિગ્રી વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટું છે, જેના કારણે ઉત્તરના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થઈ રહી છે, એટલે કે થશે, જેના કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળશે। ફરીવાર 20 તારીખ બાદ પવનની દિશા ઉત્તર પૂર્વની જોવા મળશે, તેમજ ત્યાંના ઠંડા પવન ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખાસ કરીને વધુ ઠંડી જોવા મળી શકે છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર સામાન્ય ઠંડી જોવા મળે વહેલી સવારે તેવી સંભાવના અને રાત્રિ દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી ગુજરાતમાં કોઈ વાતાવરણમાં ફેરફાર નહીં જોવા મળે। અત્યારે બેવડી ઋતુ જોવા મળી રહી છે, એ મુજબ જોવા મળશે બપોર ગરમી, રાત્રિ વહેલી સવારે ઠંડી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તો મિત્રો, આ ત્યાજની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।